સમીરભાઈ આપનો પરિચય આપજો. એ આપણે બદલી શકતા નથી. જેવી પણ આવી છે એ આપણે સ્વીકાર કરી શકીએ છીએ. આપણને આપણો સમાજ આપણને એક સરસ મજાનું નામ આપે છે. નેમના વાઇબ્રેશન આ કુદરતી શક્તિના દ્વારા બરોબર છે કે નહીં એ જાણી શકીએ છીએ. જો એમાં કંઈ પણ ચેન્જ કરી અને આપણે અપગ્રેડ કરવું હોય તો સફળતાના શિખર સુધી પહોંચી શકાય છે. એવા હજારો દાખલા આપણી જોડે છે. બીજું, વર્તમાનમાં ડિજિટલ જમાનામાં આપણે મોબાઈલ જ આપણો ઉપયોગ છે. પરિવાર છે, પત્ની છે, પ્રેમ છે, ભગવાન છે, બેંક છે. જો મોબાઈલના વાઇબ્રેશન જો પરફેક્ટ ના હોય તો લાઈફ તીતર બીતર થઈ જાય છે. એટલે બે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ છીએ. મોબાઈલ નંબર ચેન્જ કરીને અપગ્રેડ કરી શકીએ છીએ અને નેમના વાઇબ્રેશન ચેન્જ કરીને ઉપર પહોંચી શકીએ છીએ. હવે આપણી જન્મ તારીખ જે છે એમાં પણ બહુ સફળતાના રહસ્યો છુપાયેલા છે. એ મિસિંગ નંબર છે એને અપગ્રેડ કરીએ તો લાઈફ સુપર ડુપર બની શકે છે. ઉન્નતિબેન સુરતથી આવેલા છે. ઉન્નતિબેન તમારી સ્પેશિયલ 3 લીટીમાં મુંબઈથી આવેલા છે. યસ, મારી સ્પેશિયાલિટી છે રેકીમાં. રેકી લેવલ 1 થી 18 સુધી મેં કરેલું છે. સોરી, રેકી લેવલની માસ્ટરી છે મારી અને રેકી 18 લેવલ સુધી મેં કરેલું છે. NLP એટલે કે સબકોન્શિયસ માઇન્ડ રિલેટેડ હું ભણેલી છું. જે મેં હમણાં જે છે રેકી અને NLP એટલે કે ન્યુરો રેકી, ન્યુરોન્સ, આપણા ન્યુરોન્સ અને એની સાથે મિક્સ કરીને રેકી હું ગાઈડેડ મેડિટેશન આપું છું અને ટેરો રીડિંગ. આ 3 મારી સ્પેશિયાલિટી. સાધ્વીજી પાસે છે. આમાં 100% પૂર્ણ થશે. ખૂબ જ, કારણ કે તમારામાં ઇનર સ્ટ્રેન્થ ખૂબ જ છે. એના માટે છે કે નથી? હા કે ના? ઓબ્વિયસ છે કે તમે ફોરગિવનેસ કરવામાં એટલે કે બધું જતું કરવામાં ખૂબ જ માનો છો. એ આ કાર્ડ ખૂબ બહુ સરસ. આપ સાંભળો કિચન છે અને આ બ્રેસલેટ છે. અલગ અલગ વસ્તુઓ માટે આપણે રેકિંગ કોઈને નથી આવડતું તો ચાર્જ કરવા માટે આને સૌથી પહેલાં તો ક્લેન્સ કરવું પડે. કારણ કે પ્રોસેસ ક્લેન્સિંગની થાય પહેલાં તો આપણે નેગેટિવિટી હટાવી અને પછી એને ચાર્જ કરીએ. એટલે આને કાં તો સિમ્પલ એ છે કે આપણે આને રનિંગ વોટરમાં આપણે ધોઈ શકીએ છીએ. અધરવાઇઝ કે સનલાઇટ કે નથી? હા કે ના? 100%. બોલો આદિ. ભગવાન કી કલ્પનાબેન ખૂબ સરસ. આવી જાઓ. કેતનભાઈ પધારો. આ એક એવા બેન છે. 2 મિનિટ શાંતિ રાખો. બધા સાંભળજો. તમારા જેવા જ આ બેન છે પણ અત્યાર સુધીમાં 50 કરતાં પણ સાહેબજી વધારે સાધુ સાધ્વીને પોતે હીલ કરેલા છે. કેટલા બધા ક્રિટિકલ કેસ. કલીકુંડમાં ઉપદાન હતું. ઉપદાનના લાભાર્થીને પેરાલિસિસનો એટેક આવી ગયો. વેરી ડેન્જર સ્થિતિમાં. અને એ વખતે કલ્પનાબેન તમારું નામ શું છે, તમે શું પ્રવૃત્તિ કરો છો અને આ બધાને કેવી રીતે તમે મદદ કરી શકશો? સૌથી પહેલાં તો હું આ નવકાર મંત્રને વધારે આગ્રહ રાખું છું કે કોઈ પણ વ્યક્તિ નવકાર તો આવડતો જ હોય. નાનામાં નાના બાળકને અને જે એકદમ બીમાર હોય, પથારીમાં હોય તો કદાચ એ ભક્તામર ના બોલી શકે તો નવકાર તો દરેકને આવડતો જ હોય છે. તો નવકારથી પણ રોગનું નિવારણ થાય છે. નવકારને 5 રીતેથી આપણે એનું રોગ નિવારણ કરી શકીએ છીએ. થેરાપીથી, વોટર થેરાપીથી, દરેક રીતે નવકારથી આપણે બીમારીનું હિલિંગ કરીને એને નિવારણ કરી શકીએ છીએ. એટલે આ બધા એના ચક્ર છે. આ એના પંચતત્વનું છે, આ સહસ્ત્ર ચક્રનું છે અને આ રોગ નિવારણનો મંત્ર છે કે ખાલી એની ઉપર પાણી તમે રાખી મૂકો તો બી રોગનું નિવારણ થાય છે. એ મંત્ર 9 વખત બોલવાનું છે. આપણે સૌથી મોટી ખાસિયત આપણા બધા મોટા ભાગના સ્ટોલોની એ છે કે ક્યાંય આડાવડા ન જવું પડે. આપણા જે નવસ્મરણના જે તાત્વિક અને સાત્વિક અને આધ્યાત્મિક જે મંત્રો અને તંત્રો છે એના ઉપર આપણે વધારે આપણા મહાપુરુષો આપણને જે આપીને ગયા છે એ વારસાને આપણે પ્રેક્ટિકલી આજના જમથી કરી શકતા માટે આપણે ઇતર વિતર ભટકવું પડે છે. ક્યાંય ભટકવું ન પડે, આપણે સ્થિર બની શકીએ માટે બધા આપણે હમણાં છેલ્લે એક સાધુજી મહારાજ સાહેબને ગળામાં ગાંઠ થઈ હતી તો કે રિપોર્ટ આવશે અને મને ઓપરેશન કરાવવાનું. મેં તમે પોઝિટિવમાં રહો, 100% તમને કશું જ નથી થવાનું. અને બીજે દિવસે હું ગુરુજી જોડેથી કેન્સરનો મંત્ર લઈ આવી અને રોજ હું પૂજાના કપડે જઉં, એમને અભિષેક કરીને એ પાણી પીવડાવતી હતી. 15 દિવસની અંદર જ એમની ગાંઠ ઓગળી ગઈ અને ઓપરેશનમાંથી એ બચી ગયા. એમનો વિડીયો અત્યારે મારી પાસે છે જ અને હજુ બી એમને ચાલુ જ રાખ્યું છે એ યંત્ર. સુદાન આફ્રિકાની અંદર, કેતનભાઈ, સુદાન આફ્રિકાની અંદર જેણે પોતાના ઘરે વર્ષો સેન્ટર ચલાવ્યું, આફ્રિકાના અનાર્ય દેશમાં છેલ્લા 1.5 થી 2 વર્ષથી અહીંયા અને જે જબરદસ્ત સેવા આપી છે.
જે તમારો એક્સપિરિયન્સ પેલા તમે કેટલા ટાઈમથી કામ કરો છો? હેલો ભક્તામરની અંદર એક એવી પીએચડી, આવો કેતનભાઈ આગળ આવો, બેનો 2 મિનિટ સાઈડમાં આવો. સાહેબજી આણે ગર્ભ સંસ્કરણની માસ્ટરી છે. બધા ધ્યાનથી અત્યારે મેક્સિમમ લોકો ફ્રૂટ ખાઈ રહ્યા છે, સબ્જી ખાઈ રહ્યા છે, બધામાં બિયારણ દબાદબ ઇન્જેક્શન હોય છે. આ એક એવી અમારી સાધિકા છે ભક્તામર હીલરની કે જેને બીજ ઉપર પીએચડી કરેલી છે, સીડ, કે સારા ફળ ફ્રૂટ મીઠાઈ થાય, દવાઓનું જ નામો નિશાન મટી જાય, જેના ઉપર આણે ગાંધીનગરથી આખું સ્ટડી કરેલું છે અને અત્યારે સુપર પ્રેક્ટિસ ગર્ભ સંસ્કરણની કરે છે. આપનું નામ શું છે? અને સખત પેસ્ટિસાઇડનો ઉપયોગ તેને લીધે જમીનમાં જ થતી જાય છે અને માતાઓની ખૂબ લાજ થતી જાય છે. તો ત્યાં જે ખેડૂત હતા એ અભણ હતા. મેં ઝેરોક્સ આપી મંત્રની કે ભાભી મને નહીં આવડે વાંચતા, તો મેં ખાલી એમ કીધું કે તમે જે બી કામ કરો, મુખ શુદ્ધિ ને દેહ શુદ્ધિ બે હોય ત્યારે તમારે કામ કરતા ઠ ઠ ઠ ઓમ 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 બોલવું. અને જ્યારે હું મારી બીજી વિઝિટમાં ત્યાં ગઈ 3 મહિના પછી બીજી વિઝિટ એટલે ત્યારે બહુ જ હસતા હસતા આવ્યા. એટલે મેં કીધું ખરેખર કેટલી વાર્તા હસો છો કે મને વાંચતા કંઈ જ નહોતું આવડતું. તમે કીધેલું એ ખૂબ ઠ ઠ ઠ ઓમ ઠ ઓમ ઠ મારી ભેંસ પાસે એવી રીતે બોલતી હતી કામ કરતા કરતા. વધારો સ્વાતિ, આપણે સુનીતાજી ખાસ કરીને ઔરંગાબાદથી આવેલા છે સેવા આપવા માટે અને ઘણા બધા સ્વિચવર્ડ ઉપર, ઘણા બધા શબ્દ ઉપર એમણે કામ કરેલું છે. ये सब इसमें गुरु महाराज को मैं पुराना है, यस शादी में दे दीजिए. वो बच्चे नहीं होते उनके लिए भी सब बताते हैं क्या क्या करना वो सब बताते हैं. और जो ऑलरेडी प्रेग्नेंट है तो उनको 9 महीने में कैसा करना है, कैसे बच्चे की माँ को सब ये 9 महीने से जो भी 9 महीने करेगी वो 90 साल तक बच्चे को संस्कार कैसे पड़ेंगे वो सब, और उनके लिए का सब भक्तांगर से. और ये जो है ये मैंने मेरे हाथ से सब बनाया गुरु महाराज को जो यस ये स्विचवर्ड नंबर है. देखो આ બધી જ એવી દવાઓ છે. ખાસ આપકા પધારા हुआ है झालावाड़ प्रवीण कोठारी. डायबिटीज है, गैस है, एसिडिटी, यस टाइफॉइड, एसिडिटी, गैस, इन सभी के लिए. एक सेकंड, भाई एक मिनट साइड में जो एक જ મિનિટ આવો કેતનભાઈ આગળ આવો. એક જ મિનિટ હો પ્રભુ પધારીએ. खास करके निगल लेते हैं तो हम लोग चबाते हैं, वो नहीं चबाते हैं. वो अगर हम लोग मांस खाएंगे तो अंदर पेट में सड़ेगा और 72 आवर्स में वो पचेगा, जबकि नॉर्मल खाना खाते हैं वो 4 घंटे में पच जाता है. इसलिए बच्चों को वेजिटेरियन होना चाहिए. फिर पर्यावरण के लिए ये सब वो रखा है हमने. ये सब दवाइयाँ किसके लिए? ये दवाइयाँ इसके लिए है कि जैसे आपको डायबिटीज़ है तो खाली नाभि में तेल लगाइए, उससे डायबिटीज़ खत्म हो जाएगी. और मोटापा है वो इसको नाभि में लगाने से खत्म हो जाएगा. किसी को कमजोरी आ रही है एक ही दिन में ठीक. આખું જગત જ્યારે કમાવા માટે લાગ્યું છે ત્યારે કોઈ ઝાડને બચાવવા, કોઈ પશુને બચાવવા, કોઈ પક્ષીને બચાવવા, આજે સેવા પોતાનું સંપૂર્ણ જીવન સેવાને આપી દેવું ખૂબ ખૂબ અનુમોદના આપણે. कैंसर की दवाई ये सभी को फ्री दे रहे हैं. भगवान कर रहा मैं कुछ भी नहीं कर रहा. प्रवीण जी कोठारी हैं झालावाड़ से और मैं इनकी दवाइयाँ दे रहा हूँ. एक दिन में ठीक. पेशेंट खुद बोलता. केतन भाई ये आपको समर्पित. क्या कौन सा सिंगल डोज में क्या चीज? टाइफाइड. ये आपके हाथ जोड़ेंगे, थोड़ा सा आंखें बंद करेंगे, लेकिन उनके पास एक स्पिरिचुअल पावर है, एकदम डीप लेवल में आपको ट्रांस में लेके जाएंगे, ट्रिगर करेंगे, जिनको हीलिंग की भाषा में एस्ट्रो वर्ल्ड भी बोल सकते हैं, एस्ट्रो ट्रैवल भी बोल सकते हैं. और जो प्रॉब्लम्स है वो आपको लाइफ में 2-4 सेशन में क्योर कर सकते हैं. ये अभी क्या है? हमारे केतन जी कार्ड देख लेंगे, साइड में आ जाओ. केतन जी जो है ये बहुत मेन है, इसका प्रेडिक्शन कीजिए. शासन के बड़े बड़े काम करना है. 18 मार्च 1967. 18 मार्च वाले 1967. ઓકે હવે એકવાર ફરીથી તમારું સ્પ્રેડ કરવું છે. તમારી એનર્જી કલેક્ટ કરીને કરું તો એનર્જી કલેક્ટ 18 मार्च. Thank you.
ત્રણ કાળા ત્રણ ચાકો સૂર્યની રેમેડીઝ તમારા માટે કમ્પલસરી છે, મતલબ સૂરજ, તમે જે પણ કામ કરો છો, નેમ ફેમ તમને જે પણ મળે છે સૂર્ય જ આપવાનું છે. તો સિટ્રીન બ્રેસલેટ પહેરો, સિટ્રીનની માળા કે સૂરજને જલ ચડાવો, પદમપ્રભુ ભગવાનની જાપ કરો, પદમપ્રભુ ભગવાનના ગુરુવારે રવિવારે ચાલીસા વાંચો, એ છે. રિલેશનશિપ વાઇઝ પાસ્ટ તમારો સારો રહ્યો છે. અત્યારે તમારું લાઈક યોર નેચર ઇઝ લાઈક હોલ્ડિંગ, વસ્તુને પકડવાની આદત છે. કોઈ બોલે પૂછી લેજો, ક્વેશ્ચન કાઉન્સેલિંગ હોલ્ડિંગ નેચર હોય તો કોઈ કાંઈ બોલ્યું હોય કે કોઈ કાંઈ કર્યું હોય, કોઈ વાત એવું એનીવે. તો આ કાર્ડ શો કરે છે તમારી પ્રોપર્ટીઝ. તમારી પાસે મતલબ બહુ પૈસા છે અને બહુ સારી પ્રોપર્ટીઝ છે તમારી, એ પણ નથી. તો એટલે કોઈ બોજ નથી, કોઈ દેવું નથી, કોઈ એવી એક્સ્ટ્રા પ્રોપર્ટી નથી, ઘરનું ઘર છે. યોર યા તો હોલ્ડિંગ શો કરે છે આ કાર્ડ, યા તો પૈસા શો કરે છે. તો અગર અનકોન્શિયસલી પણ ઘણીવાર વસ્તુ હોય છે કે જે આપણને નથી ખબર પડી, નથી ખ્યાલ આવતો. ક્યોંકિ તમે ક્યારેક ક્યારેક એવું પણ વિચારો છો કે બધું છોડીને રિક્ષા લઈ લો, વૈરા કે કંઈ પણ હોઈ શકે, મતલબ લેટ ગો વાળા વિચાર, મતલબ સિચ્યુએશનથી ફાઇટ નહીં કરવાની પણ છોડીને ભાગવાનું. ઇઝ ઇટ યસ? ફોર્ચ્યુનેટલી આ શું છે? ये बुक में क्या लिखा है? जैना मेथड ऑफ भक्तामर है, हाँ, जिनका गिनीज गोल्डन बुक ऑफ रिकॉर्ड्स में नाम हुआ है, जिन्होंने भक्तामर में बहुत बड़ी रिसर्च करी है, हाँ, और उन्होंने ही मुझे पूरा सिखाया है, डॉक्टर अनीफ और डॉक्टर मंजू. क्या मुंबई में? मुंबई में अभी प्रोग्राम हुआ था. तुमने क्या? मैं नहीं आ पाई थी. आप कहाँ से? मैं सूरत से. आप सूरत से क्या? बता पाटिया डालने का हमारा विश्व का परिवर्तन हो जाएगा और डिप्रेशन, टेंशन जैसी बीमारियां, बड़ी बड़ी महाबीमारियां जो है, कैंसर जैसी, वो भी हम भक्तामर हीलिंग के माध्यम से ठीक कर सकते हैं. और जो बच्चों का आजकल छोटी छोटी बातों में उनको टेंशन होता है, सुसाइड हो जाती है, और उससे भी हम उनको बाहर लेकर के आते हैं. ऐसा मेरा मुझे माँ की कृपा ऐसी होती है कि उन्हें अपना जीवन का सही रास्ता दिखाई देता है. फिर वास्तु में आजकल जो नया वास्तु आया है, रेड टेप, रेड कलर, ग्रीन टेप, उससे बेटर ये जो हजारों साल पुराना जो वास्तु शास्त्र है, उनकी हमने रेमेडीज बनाई है कि आपके घर में कहीं पर भी साउथ ईस्ट बहुत अच्छा है. हम गर्भ संस्कार भी करवाते हैं. हम माँ भगवती, सरस्वती, पद्मावती और महालक्ष्मी की शक्तियों शक्तियां जो है उनकी आराधना, साधना, पूजन भी करवाते हैं. और मंच संचालन मेरा बहुत फेवरेट कार्यक्रम है जो मैं करती भी हूँ, और सिंगर भी हूँ. तपस्या, गान सांची वगैरह करवाती हूँ. और साधना, ये मंडल की हमने थाली बनवाई है. तांबे की थाली में हमने ये यंत्र 15 से 20 आचार्य भगवान गच्छाधिपतियों से कंसल्ट करके उनकी राय लेके बनवाई है, करेक्शन करवाया है. फिर तो सुबह जो जाप हम आपको दे रहे हैं वो जाप करो, अपने अफर्मेशन बोलो, पानी को कांच के ग्लास में लेकर पी लो. शांत था, निमित्त हम बने, बाकी सब अपने कर्मों का खेल है. तो इससे बहुत अच्छा प्रभाव मिला है. ये ऋषि मंडल की थाली है, जो के बाजू में साउथ से हमारा फाउंडेशन है. मेरे अंदर 15 हीलर्स काम करते हैं, न्यूरोलॉजी, एस्ट्रोलॉजी, जितनी भी हीलिंग वैसे और सारी महिलाओं को तैयार करो. મારી પાસે અત્યારે ઘણા જ બધા કેન્સરના પેશન્ટ્સ છે
હું સેતુ કરીને અમારું એક ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે ખારાગોડાની અંદર. એમાં 300 બાળકીઓની ઉપર સુવર્ણ પ્રાશનની ક્રિયા કરી રહી છું. એટલે ચોક્કસથી જ્યાં પણ તમને રિક્વાયરમેન્ટ રહે અમને ચોક્કસ કોન્ટેક્ટ કરજો. નિકુંજ ગુરુજીની સાથે તમારો સંપર્ક થયેલો છે અને હું નિકુંજ ગુરુજીની સાથે જ અત્યારે એસોસિએટ થઈને આની અંદર પ્રેક્ટિસમાં આગળ વધી રહી છું. મેં જોયા છે એમને કેવી રીતે વર્ક કરી રહ્યા છે. એટલે મને સિમ્પલી એક જ વસ્તુ કે નવકાર મારા માતાએ મને સંભળાયો કાનમાં, એટલે ચોક્કસથી ક્યાંય પણ જરૂર હોય ચોક્કસથી મને કોન્ટેક્ટ. मेडिसिन से प्लांट से कैसे मेडिसिन बनाया जाता है, नैनो एक्सट्रैक्शन टेक्नोलॉजी पे इसकी पढ़ाई। और अभी जो नरेंद्र मोदी जी पी रहे हैं उसका नाम है सी बकथॉर्न। निकुंज जी महाराज ने जब पहली बार सी बकथॉर्न सुना तो उन्होंने बोला ये वही जूस है जो हिमालय से हनुमान जी लेकर आए थे। वो कौन थे, राम जी के भाई लक्ष्मण जी को ठीक करने के लिए जो संजीवनी बूटी लेके आए थे उसकी तुलना इस जूस से की जाती है, इसलिए इसका नाम जो है अमृत रखा गया है, नेचर अमृत। ये एकमात्र ऐसा जूस है जो जैन धर्म में ओमेगा की कमी पूरी करने के लिए फिश ऑयल नहीं बोलता। ये अपने आप में जूस पूरा ओमेगा 3, 6, 9, 7 इसके अलावा 190 विटामिन से भरपूर है। यानी अगर आपने सुबह ये 20 ml जूस पिया, चाहे आपको माइग्रेन हो, कार्डियोवास्कुलर यानी आपका ऑपरेशन हो चुका સાધુ સાધુની ભગવાનોની બહુ સેવા કરી રહ્યા છે. યસ, અને આ બહુ જ પાવરફુલ વસ્તુ છે એનર્જી માટે. અને કાલે શાંતિથી આવી થોડા એક્યુપ્રેશર ને બધું પણ કરાવવાનું. યસ, लिक्विड ડિપ્રેશન સંપૂર્ણ રીતે સાજા થઈ પછી આજે આપણે તપસ્યા કરતા હોય માસી મહારાજ જ એડીનો મારો જેને અમે રિક્વેસ્ટ કરી છે અહીંયા કે આ બધી પબ્લિકને શીખવાડી કે 3 દિવસમાં આટલું બધું તો એ વાત શીખવું હોય પૂછવું હોય તો ટાઈમ જ નથી. અમે જે પેક કરી છે ને અહીંયા બેસીએ લેવલ 1 2 દિવસમાં અને સાચી મને બોલાવતો ને હું આવી જઈશ. અત્યારે અહીંયા સીધો પછી મને કહેજો. વસ્તુ છે કેમિકલ વગરની બધી વસ્તુઓ એમાં કલર નથી. તમારી દુકાન સબ્જીની બાજુ મજૂરા કેટલી એટલે રિંગ રોડ ઉપર કે રિંગ રોડ આ જ નામ આ જ નામ થોડી ઓળખી થઈ ગયું આપણું થઈ ગયું બધું.